દાહોદ જિલ્લામાં ગઈકાલે મેહુલીઓ મહેરબાન થતાં ચારેકોર ભારે વરસાદ હતો। દાહોદ શહેર સહિત આસપાસના તમામ તાલુકા મથકો પર સારો એવો વરસાદ વરસ્યો હતો। ડેમોમાં નવા નીરની આવક થઈ હતી। સાથે સાથે નદી નાળા કોતરો પણ ધસમસતા પ્રવાહ જોવા મળ્યા હતા। આ તસવીરો અમે તમને બતાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલાં તસવીરો જોઈ લો। આ તસવીરોમાં આપણે જોઈ રહ્યા છે 3 વ્યક્તિઓ પાણીના વહેણમાં ફસાયા છે અને ગ્રામજનો ભેગા થયેલા છે અને દોરડા વડે તેમને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। હકીકતમાં તસવીરો દાહોદ શહેરથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા કાલી ડેમ પાસેની છે, જ્યાં 3 વ્યક્તિઓ જે લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા। ઉપરવાસના પગલે ભારે વરસાદ થતાં એકાએક આ કાલી ડેમ પાસે પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેના પગલે આ 3 વ્યક્તિઓ ફસાયા હતા, જેને ગ્રામજનોએ આ મામલે ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આ 3 યુવકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ તસવીરો આપ જોઈ લો। આ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દોરડા વડે આ 3 વ્યક્તિઓને કેવી રીતે બહાર કાઢી રહ્યા છે। આ પાણીના ધસમસતા પ્રવાહ જોઈ લો। 1 સેકન્ડની જો ચૂક થાય તો માણસ જીવ ગુમાવી બેસે તેવા દ્રશ્યો સર્જાઈ શકે છે, પરંતુ ફાયર બ્રિગેડે દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું અને આ 3 લોકોને ઉગારી લીધા હતા। અમે આપને વિનંતી કરીએ છીએ કે હાલ ચોમાસું સક્રિય થયું છે અને ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે। નદી નાળા કોતર તળાવ આ તમામમાં નવા નીર આવ્યા છે, એટલે આવી જગ્યાઓ પર જવાનું ટાળજો, કારણ કે તમારી એક ભૂલ, તમારી એક નાદાનિયત તમારા જીવને જોખમ ઊભી કરી શકે છે, તેવું અમે વિનંતી કરીએ છીએ।